કડી વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો જંગ જામેલો છે। બપોરે 12 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે, જ્યાં કડીમાં 28% મતદાન નોંધાયું, જ્યારે વિસાવદરમાં 12 વાગ્યા સુધીમાં 36% મતદાન નોંધાયું છે। વહેલી સવારથી મતદાન કેન્દ્રો પર મતદારોની ભીડ ઉમટી પડી હતી। બંને બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામ્યો છે। કડીમાં 8, વિસાવદરમાં 16 ઉમેદવારો મેદાને છે। તો વહેલી સવારથી મતદાન કેન્દ્રો પર મોટી સંખ્યામાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। એડી ચોટીનું જોર તમામ ઉમેદવારો દ્વારા લગાવી દેવામાં આવ્યું છે। હવે જોવાનું રહેશે કે મતદારોનો દારોમદાર આખરે કોની તરફ રહે છે। કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં હાલ તો મતદારોનો આ દિવસ, જ્યાં મતદાન થકી પોતાના પ્રતિનિધિને ચૂંટવામાં મતદારો મતદાન કરશે અને 23મીએ જ્યારે પરિણામ સામે આવશે। કડીમાં આખરે કોણ ઉમેદવાર છે તેની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાંથી રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને મેદાને ઉતાર્યા છે। આ તરફ વિસાવદર બેઠકની વાત કરવામાં આવે તો વિસાવદર બેઠક પર ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીમાંથી ખુદ ગોપાલ ઇટાલિયા ચૂંટણી મેદાને ઉતરેલા છે। તો આપને જણાવી દઈએ, કડી અને વિસાવદર બેઠક પર આજે મતદાન ચાલી રહ્યું છે। સાંજે 5 વાગ્યા સુધી મતાધિકારનો ઉપયોગ મતદારો કરી શકશે। જો કે આખરે કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આ બંને બેઠકો પર ચૂંટણીમાં મતદારો મતદાન કરે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। તો આ તરફ મહેસાણાની કડી બેઠકની પેટા ચૂંટણીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। કડીના બ્રાહ્મણવાડી ખાતે નીતિન પટેલે મતદાન કર્યું। નીતિન પટેલ પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે લોકોને મતદાનની અપીલ પણ કરી હતી, સાથે ભાજપના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પક્ષનો વિજય થતો આવે છે। અમારી કેન્દ્ર સરકાર, અમારી રાજ્ય સરકાર અને ભારતીય જનતા પક્ષના કાર્યકરોની પ્રજા માટેની હંમેશા જે સેવાની ભાવના છે, અમારો પક્ષ દેશભક્તિ અને વિકાસને વરેલો છે। એટલે દેશભક્તિ અને વિકાસને વરેલા મતદારો અમને ચોક્કસ સહયોગ કરે છે અને આ સીટ ઉપર પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા પક્ષનો વિજય થશે।